પાલેજ નાળેશ્વર બિસ્માર માર્ગ તેમજ ભીની રેતી ભરી વહાણ કરતા ડમ્પરોને ત્રસ્ત ગામજનોએ પાછાપુરા ગામ નજીક ડમ્પરો અટકાવી જનતા રેડ કરી। બિસ્માર બનેલો પાલેજ નાળેશ્વર માર્ગ તેમજ ભીની રેતી ભરી વહાણ કરતા ડમ્પરો ત્રસ્ત ગામજનોએ કરજણ તાલુકાના પાછાપુરા ગામ નજીક જનતા રેડ કરી તંત્ર સામે પોતાના આક્રોશ વ્યક્ત કર્યો હતો। આજરોજ પાછાપુરા ગામ નજીક મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ કમ એડવોકેટ મિનેશ પરમાર સહિત પાછાપુરા ગામ સહિત આસપાસના ગામોના સરપંચ તેમજ ગ્રામજનો એકત્ર થઈ રેતી ભરી વહાણ કરતા ડમ્પરોને અટકાવ્યા હતા। ગ્રામજનોએ ભારે સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજી મૂક્યું હતું। જનતા રેડના પગલે વાહનોની લાંબી કતારો પાલેજ નાળેશ્વર માર્ગ પર આવેલા પાછાપુરા ગામ નજીક જોવા મળી હતી, તો બીજી તરફ મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેશ પરમારે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે આજરોજ જનતા રેડના માધ્યમથી પાછાપુરા ગામ પાસે એકત્ર થયા હતા। પાછાપુરા ગામ સરપંચ, ડેપ્યુટી સરપંચ તેમજ આજુબાજુ ગામોના સરપંચ તેમજ ગ્રામજનો સાથે જનતા રેડ કરવામાં આવી હતી। દિન પ્રતિદિન ભીની રેતીના કારણે પાલેજ નાળેશ્વર બિસ્માર માર્ગ બન્યો છે। 1-1 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે। સ્થાનિક રાહદારીઓ આવવા જવા મુશ્કેલીઓ પડી રહી છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું ન હોવાના આક્ષેપો કર્યા હતા। આવનાર તંત્ર લેખિત તથા મૌખિક રજૂઆત કરતા છતાં પણ તંત્રની ઢોર નિંદાના કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા। તંત્ર પર રાજકીય દબાણ હોવાનો ગંભીર આક્ષેપો કર્યા હતા। રાજકીય દબાણના કારણે ઘોર ખંધાધની ચાલી રહ્યા હોવાના પણ આક્ષેપો કર્યા હતા। રાજકીય ચૂંટાયેલા પાંખ પર બોલાવવા રાજી ન હોવાના આક્ષેપો કર્યા હતા। એડવોકેટ મિનેશ પરમાર સત્તાધારી રાજકીય પક્ષોના આગેવાનો તેમજ તંત્ર સામે આક્ષેપો કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો। માર્ગ બાબતે જો નિરાકરણ નહીં આવે તો જલ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। રિપોર્ટ પાલેજ ન્યૂઝ ગુજરાતી। આજરોજ જનતા રેડના માધ્યમે પાછાપુરા ગામે ભેગા થયા હતા। પાછાપુરા ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગામના આગેવાનો તથા આજુબાજુ ગામના સરપંચો આગેવાનોના માધ્યમથી જાહેર જનતાના હિતમાં જનતા રેડ કરવામાં આવી હતી। કારણ કે દિન પ્રતિદિન મા નર્મદા મેળા પર ચીરહરણ થઈ રહ્યું છે। દિન પ્રતિદિન ભીની રેતીના કારણે પાલેજ નાળેશ્વર રોડ બિસ્માર બન્યો છે। 1-1 ફૂટ જેટલા ઊંડા ખાડા પડી ગયા છે। સ્થાનિક રાહદારીઓને જવામાં ખૂબ જ મુશ્કેલી વર્તાઈ રહી છે, પરંતુ આ તંત્રનું પેટનું પાણી હાલતું નથી। અવારનવાર તંત્રને લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પણ તંત્રની ઘોર નિંદ્રાના કારણે અહીંના સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અને મને એવું લાગે છે કે આ તંત્ર પર કોઈ રાજકીય દબાણ હોવું જોઈએ અને કોઈ રાજકીય દબાણના કારણે જ આ ગોરખ ધંધા અહીંયા ચાલી રહ્યા છે, એ સદંતર ખોટું છે। નામદાર સુપ્રીમ કોર્ટનું પણ જજમેન્ટ છે કે ભીની રેતીનું ખનન ના થવું જોઈએ। આ ભીની રેતીના ખનનના કારણે રસ્તો અવારનવાર તૂટી જાય છે। સરકારને લગભગ છેલ્લા 3 વર્ષમાં 50 કરોડ રૂપિયાનું નુકસાન ગયું છે, તેમ છતાં પણ સરકાર આ બાબતે ઘોર નિંદ્રામાં સૂતી છે। અહીંના રાજકીય ચૂંટાયેલી પાંખ પણ આ બાબતે બોલવા તૈયાર નથી। જ્યારે ચૂંટણી આવશે તો મત લેવા આવશે, પરંતુ સ્થાનિક લોકોની જે સમસ્યા છે એને ઉજાગર કરવા માટે આ લોકો મેદાનમાં આવતા નથી। જેના કારણે સ્થાનિક જનતાના હિતમાં જે જનતા રેડ કરી હતી અને જનતાનો ખૂબ જ સારો પ્રતિસાદ મળેલ છે।